ના આપણે વિડીયોથી દૂર હતા કેમ કે ગાડી ચલાવવાની બહુ જ મજા આવી. થોડોક સારો રોડ હતો, બહુ જ મસ્ત. પછી ભરૂચમાં થોડો લોકલ રોડ આવ્યો અને અત્યારે પણ સરસ મજાનો રોડ છે. એકદમ 2 4 લાઇન છે પણ સરસ મજાનો રોડ છે. તો ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે છે. એકદમ સ્મૂથ ગાડી જાય છે અને આજુબાજુમાં તમારા ખેતરો ગ્રીનરી બધું જુઓ તમે, બહુ જ સરસ મજાનું લાગે છે. તો સુરતમાં લાગે છે 3 દિવસ બહુ મજા આવશે અને સ્ટ્રીટ ફૂડ પણ બધું ખાવાનું છે. તો મળીએ સુરતમાં. હવે રાહ જોતા હતા. સુરત આવી ગયું છે. રંગીલું સુરત, મોજીલું સુરત, ખાણીપીણીમાં, ગરબા ગાવામાં જોરદાર સુરત આવી ગયું છે. બહુ જ મજા કરવાની છે. બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે સુરત. સુરતમાં બધે ફરીએ છીએ અને હવે જવાના છે અમે દેવભાઈને ત્યાં. થોડું મેં કામ પતાવી દીધું. સુરતની લાઈફ, સુરત સિટી સ્માર્ટ સિટી, સરસ મજાની સિટી છે. નાઇટમાં તમે ફરો તો તમને બહુ જ મજા આવે. તમે ગમે ત્યાં રહેતા હોય, અમદાવાદ, આણંદ, બરોડા, તો સુરતની વિઝિટ જરૂર કરજો. કાલે હું માર્કેટ પણ જવાનો છું અને માર્કેટમાં થોડી ખરીદી પણ કરવાની છે. તો મળીએ હવે કાલે. અત્યારે હવે થોડી વારમાં દેવભાઈને ત્યાં મળીશું. દેવભાઈના ઘરે આજે જમવાનું છે અને પછી જઈશું અમે ફરવા રાતે. મળીએ. સુરતમાં ફરી રહ્યા છે અને સુરતમાં સિગ્નલ પણ બંધ થઈ જાય છે. હા, તો આપણી જેવી સિટીમાં નહીં, મોટી સિટીમાં થોડી વારે સિગ્નલ બંધ થાય છે અને તમારે સિગ્નલનું પાલન પણ કરવું પડે છે, નહીં તો તમને મેમો પણ આવે છે. તો ભાઈ આવી ગયા છે અત્યારે, અમને લેવા માટે આવ્યા છે. દેવભાઈ મજામાં? આગળ લાવી દો ગાડી, આગળ લાવી દો. કેમ છે? દેવભાઈ આવી ગયા છે મજામાં. શેરીભાઈની એન્ટ્રી હો સુરતમાં જોરદાર. સુરતમાં આવી ગયા છે દેવભાઈ. હવે આપણે ભૂખ લાગી છે, સ્ટ્રીટ ફૂડ ખાવાનું છે. અત્યારે કઈ જવાનું છે? અત્યારે આપણે પેલા ઘરે જઈએ. દેવભાઈ અમારા સિનેમેટોગ્રાફર છે અને એમની ઓફિસ નજીકમાં જ છે ને આગળ. તો દેવભાઈની ઓફિસ નજીકમાં જ છે અને હવે સુરતનું સ્ટ્રીટ ફૂડ ખાવાનું છે. બહુ જ મજા જવાની છે અને ધૂમ મચાવવાની છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. હે? તો દેવભાઈની ભાણી છે અને દેવભાઈના ઘરે આવી ગયા છે. આપણી લાડકી ભાણી છે. દેવભાઈની લાડકી ભાણી છે. સબસ્ક્રાઇબ કરો એમ કહી દે એકવાર. કહી દે સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. એરીભાઈની સબસ્ક્રાઇબ કરો એમ કહી દે એકવાર. એટલે કહી દે હું ના. હા દેવભાઈ જોરદાર ફોટો બનાવ્યો. સરસ મજાનો ફોટો બનાવ્યો છે, જોરદાર. આવી ગયા છે દેવભાઈના ઘરે. એરીભાઈને આરામ કરી લો એરીભાઈ. ના કાંઈ આરામની જરૂર નથી ભાઈ. હાલો ખાઈ લો, ફ્રેશ થઈ જાવ, ખાઈ લો. પીયુબેન અત્યારે બેસી ગયા છે. શું ખાધું પીયુબેન તમે? કેવું ખાધું? તમને શું ભાવે છે? દેવભાઈની ભાણી કાંઈ બોલતી નથી. દેવભાઈ બહુ બોલે છે. કેવું કે નહીં? શું ખાધું કેવું? પીયુ કાંઈ બોલતી નથી. મેં કેવું? અમે નીકળી ગયા છે સુરત. દેવભાઈ મને સુરત ફરાવે છે. સરસ મજાનું સુરત છે. બૂમ પડાવે એવું કા દેવભાઈ? હે? તો બૂમ જ પડે ને. એ ખાવું હોય ભાઈ? ના કઈ ખાવું નહીં. કશું ખાવું નથી. ફૂલ ફેમિલીમાં બધા ખાવા આવે અહીંયા. એવું છે? ફૂલ. સરસ. આપણે બ્રિજ પર જઈએ ને હમણાં, ફેમિલીમાં ફૂલ બધા ફરવા અહીંયા બેવા આવે. જોજો તમે આવે ખાલી લાઈનમાં. આ બ્રિજ તો ખાવા પડી ગઈ મને. કતારગામ, આખું કતારગામ અહીંયા હોય. ફૂલ બ્રિજમાં બધા બેઠા જ હોય. દેવભાઈ અત્યારે લઈ જાય છે બ્રિજ ઉપર અને બ્રિજ ઉપર જઈને કરવાની છે મોજ. દેવભાઈ ગાડી ભગાવે છે અત્યારે. 2 વ્હીલર. કઈ ગાડી છે તમારી? એક્સેસ. આ કયો બ્રિજ કહેવાય દેવભાઈ? ડબોલી બ્રિજ. હે? ડબોલી બ્રિજ. તો ડબોલી બ્રિજ પર અમે આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે બધા ખાઈ ખાઈને અહીંયા આગળ બેસવા માટે આવી જાય છે. હજુ તો બધી બહુ પબ્લિક થશે જ દેવભાઈ. બહુ જબરજસ્ત પબ્લિક થવાની છે અહીંયા આગળ. પોલીસ ખાલી કરવા આવે 12 વાગે. એવું? 12 વાગે એટલે ખાલી એમ ને? પોલીસ ડેઈલી પોલીસ ડબોલી બ્રિજ પર બધા જમીને આવી જાય છે બાઇક લઈને બેસવા માટે બધા અને 12 વાગે પોલીસ વાળા ખાલી કરાવી દે છે. સરસ મજાની સુરત સિટી છે. આણંદ બરોડામાં રહેતા હોય, અમદાવાદમાં તો અચૂક સુરતની વિઝિટ કરજો. તમને અહીંયા આગળ ફરવાની અને સ્ટ્રીટ ફૂડ ખાવાની બહુ જ મજા આવશે. અલગ ટાઈમને તમે અલગ સ્ટ્રીટ ફૂડ બધું મળશે. ફરીએ છીએ અને મજા આવે છે. અત્યારે ઠંડો પવન આવે છે. વરસાદ પડે તો થોડી વધારે મજા આવે. લઈ જઈએ એટલે વરસાદ નથી પાડવો. તો ગણપતિ બાપ્પા મોર્યા. તો સવાર પડી ગઈ છે અને સરસ મજાનો થાક ઉતરી ગયો. કાલે બહુ જ ડ્રાઇવિંગ કર્યું, 4 કલાક જેટલું. અને સુરતમાં દેવભાઈને મળ્યા. દેવભાઈ પછી બધી સ્ટ્રીટ ફરવા લઈ ગયા અને ખાવાની કંઈ જગ્યા નહોતી એટલે ખાધું નથી.
અને સવાર અવતાર પડી ગઈ છે ને ફ્રેશ થઈ ગયા છે, સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો હવે જઈશું બહાર. આજે માર્કેટ જવાનું છે, અશોક કાકાના ઘરે જવાનું છે, આરતી મારી બેનને મળવાનું છે અને પછી રાતે પાછું સ્ટ્રીટ ફૂડ ખાવાનું છે. તો મળીએ, કંઈ જતા નહીં, વિડીયોમાં બનાવી રહેજો. ગણપતિ બાપ્પા મોરયા. તો સવાર પડી ગઈ છે, દેવભાઈ પણ અમારા તૈયાર થઈ ગયા છે. દેવભાઈ, ગણપતિ બાપ્પા. હરીભાઈને મોર્નિંગમાં સુરતનો નાસ્તો ખવડાવો, ખમણ. ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા ગણપતિ પહેલા, બીજું બધું પછી. પહેલા હો ભાઈ. આવજો માસી. સીતારામ. સીતારામ કાકા. દેવભાઈના મમ્મી પપ્પા છે અને આ દેવભાઈ છે. તો હવે અમે જઈશું દેવભાઈની ઓફિસે. ઓફિસે જાઉં ને પહેલા? પહેલા નાસ્તો કરાયેલો. ઓકે, ચાલો મળીએ. તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે ને દેવભાઈ આગળ છે. હવે મારે જવાનું છે દેવભાઈની પાછળ અને દેવભાઈની ઓફિસે જઈશું. ત્યાંથી નાસ્તો કરીશું અને પછી જઈશું અશોક કાકાના ઘરે અને આરતીબેનના ઘરે. તો મળીએ, વિડીયોમાં બનાવી રહેજો, કંઈ જવાનું નથી. ઓકે. દેવભાઈ અત્યારે આવી ગયા છે રાધે ઢોકળામાં લઈને. મેનુ બતાવે છે અમને. ઢોકળા બને છે, જુઓ છો તમે, મસ્ત મજાના મેનુ છે. વર્લ્ડ વાઇડ બ્રાન્ડ. વર્લ્ડ વાઇડ અમારા વિદ્યાનગરમાં છે. રાધે બ્રાન્ડમાં વિદ્યાનગરમાં આવી ગઈ છે. એકવાર ટેસ્ટ કર્યા હતા, સરસ મજાના લાગ્યા હતા, બહુ જ મજા આવી હતી. તો આપણે મંગાવી લો તમને ઢોકળાને એ, એટલે ખાઈ લેવી લબા લબ. મારો નાસ્તો આવી ગયો છે, ઢોકળા આવી ગયા છે, અને પાટોડી પણ આવે છે. અહીં સુરતમાં ખાંડવીને પાટોડી કહે છે. પાટોડી કહેવાય ને? પાટોડી. હાથમાં ઢોકળા આવી ગયા છે અને મોઢામાં પાણી પણ આવી ગયું છે. તો હવે ખાવાનું ચાલુ કરવું પડે. થોડીક જ વારમાં પાટોડી પણ આવી ગઈ છે. તો ચાલો દેવભાઈ હવે ખાવા માટે. કેમ લાગ્યું હરીભાઈ? જોરદાર. હા, વિદ્યાનગરનો બ્રાન્ચ આવી જાય. ઢોકળા ખાતા હતા, પાટોડી નથી ખાઈ, ટેસ્ટ કરીએ. જોરદાર. આવો. ફાઇનલી ઢોકળા ખાઈ લીધા છે, પેટ થઈ ગયું છે ફૂલ. હવે દેવભાઈની ઓફિસે જઈશું અને એક બેબી ફોટોશૂટના સ્ટુડિયો. ફાઇનલી ઢોકળા ખાઈને પેટ થઈ ગયું છે ફૂલ. હવે કશું જ ખવાશે નહીં, કેમ કે ઢોકળા બહુ ભારે લાગ્યા અને જોડે જોડે ખાંડવી પણ ખાધી. જસ્ટ પાણી પીને અમે જઈશું દેવભાઈની ઓફિસે અને એક બેબી ફોટોશૂટના સ્ટુડિયો પર પણ જવાનું છે વિઝિટ કરવા માટે. તો મળીએ. સુરતમાં આવી ગયા છે અને દેવભાઈ લઈ જાય છે આપણા મિત્રના સ્ટુડિયો પર, બેબી લેટેસ્ટ સ્ટુડિયો. સરસ મજાનો સ્ટુડિયો છે, જોઈએ અંદર જઈને. શું નામ છે ભાઈનું? ચિંતનભાઈને મળીએ અત્યારે. દેવભાઈ ચડે છે, દાદરા લઈ જાય છે બધા સુરતની ગલીઓમાં. સુરત લઈને આવો ને તો ગાડી લઈને આવો તો એક સાઈડ મૂકી દેજો અને 2 વ્હીલર ભાડે લઈ લેજો. 4 વ્હીલમાં તમને પાર્કિંગ નહીં મળે. તો દેવભાઈ લઈને આવી ગયા છે બેબી સ્ટુડિયોમાં. શું નામ તમારું? ચિંતનભાઈ. ચિંતનભાઈના સ્ટુડિયોમાં આવી ગયા છે. મેં સ્ટુડિયો જોયો, સરસ મજાનો સ્ટુડિયો છે. મને ઘણા બધા આઈડિયા મળ્યા. હું હજુ બિગનર છું, એમના જોડે બધી વાત કરી, શું થાય શું નહીં, એમને બધી બહુ હેલ્પ કરી મારી. તેના માટે થેન્ક યુ સો મચ. અને તમને મળીને બહુ આનંદ થયો. દેવભાઈ, તમને પણ થેન્ક યુ કે બેબી સ્ટુડિયોમાં લઈને આવ્યા. મેં કેટલા દિવસનો કહેતો હતો કે સુરતમાં મને કોઈ બેબી સ્ટુડિયો સારો બતાવો. શું નામ આપણે સ્ટુડિયોનું? પાછું ભૂલી ગયો. હા, લિટલ બેબી સ્ટુડિયો હું 5-6 મહિનાથી ફોલો કરતો હતો અને પેજ બી મેં જોયું હતું. પણ આજે કાલે રાતે દેવભાઈ મને વાત કરી કે આપણા ભાઈબંધનો જ છે, એટલે મેં દેવભાઈને કીધું મને તમારે અત્યારે સવારે પહેલો ત્યાં લઈ જવાનો છે. તો મળીએ. ગણપતિ બાપ્પા. યસ. ફાઇનલી આવી ગયા છે દેવભાઈની ઓફિસ પર. દેવભાઈની ઓફિસ આવી ગયા છે. દેવભાઈ બેઠા છે. હા, કૌશિકભાઈ. મજામાં? આ ભાઈનું નામ શું છે? નવાભાઈ છે. અક્ષયભાઈ. કૌશિકભાઈ કેવું છે? મજામાં? શું કરો છો? દેવભાઈ આપણે તમે મને નીચે મૂકીને ઉપર હું ખોવાઈ ગયો. તમે કીધું ક્યાં જાવ ભાઈ? કૌશિકભાઈ અને દેવભાઈ બધા બેસી ગયા છે એડિટિંગ કરવા અને હું મસ્ત સોફામાં બેઠો છું. તો બોલો ગણપતિ બાપ્પા. સરસ. શું દેવભાઈ શું કરો તમે બધું? આ ઓફિસમાં મહેમાન કામ કરવા માંડી જાવ તમે નહીં કૌશિકભાઈ? જો કૌશિકભાઈ કેવાય મૂકા, જો કૌશિકભાઈ કામ મૂકીને આમ બે ગયા તમે યાર મહેમાન. હે શું કરો દેવભાઈ? ફોટો એડિટ કરો? પોસ્ટર બનાવો સોંગ નું. સરસ સરસ. કયું સોંગ ક્યારે રિલીઝ કરવાના હો? બેડલો કરીને છે સોંગ હમણાં આલમમાં જ છે. દેવભાઈ સોંગ રિલીઝ કરવાના છે. સોંગ રિલીઝ થાય એટલે કહેજો, એનો વ્લોગ બનાવી દઈશું. પાકું પાકું. બરાબર. આપણે જે હેવી લેવલમાં ચાલુ કરવાનું છે. લોન ચેનલ બેનલ આપણે સોંગ બનાવે ત્યારે. સરસ. બોલો બીજું તારે.
બસ જો જલસા તમે આવ્યા એટલે ઓફિસમાં મોજે મોજ. ઓલા ખમણ કઈ ગયા? કયા ખમણ? આપ્યા સાસરીમાં? પાટોડી. હા પાટોડી આપ્યા ને. દેવભાઈ તારા મને પાટોડી અને ઢોકળા ખવડાયા અને એમની સાસરીમાં એ આપ્યા છે બધી પાટોડી. વાઈફને ભાવે પાટોડી. ના ખવડાવ આવી બને તમારે એટલે ખવડાવવી પડે. કા પાટોડી? કા કૌશિકભાઈ? કૌશિકભાઈ તુંગનાથ કેવું રહ્યું આપણે? જોરદાર ને. દેવભાઈ મિસ કર્યું. તમે જઈને આયા અને હું જઈને આવ્યો તુંગનાથ. તુંગનાથ ટ્રેકિંગ એટલે જોરદાર યાર. સ્વર્ગ કમ કશ્મીર. નેક્સ્ટ ટ્રીપ ક્યાં કરવાની છે? નેક્સ્ટ ટ્રીપ હવે તમારી નેક્સ્ટ ટ્રીપ હવે અમને લીધા વગર ગયા હરીભાઈ, તો અમારા રસ્તામાં ટ્રીપ બંધ થાય તો અમે ત્રાસ. ક્યાં જવું બોલો ને? તમે કોઈ ક્યાં જવી? તમે કયો ના લાવવાને, પણ અમને લીધા ગોવા જવું હે? ગોવા ગોવા હાલો. હે? ગોવાની ભાઈ આમ કઈ જવું છે? બાઇક રાઈડ કરીને જાવ. બાઇક રાઈડ કરી જવું છે તો લદ્દાખ જતા રહેવી. મનાલી to લદ્દાખ ચાલે. લદ્દાખ લદ્દાખ. મનાલી થી રોહતાંગ પાસ થઈને લદ્દાખ જતું રહેવાય બેસ્ટ. લદ્દાખ જઈએ હાલો. દેવભાઈ અત્યારે પ્લાનિંગ કરે છે જવા માટેની લદ્દાખ. કેદારનાથ ની જેમ કેન્સલ ના કરતા હો પાછા. અત્યારે પ્લાન કરીએ એટલે હું આવતા 3-4 વર્ષમાં પ્લાન થાય તો થાય તકતે એવું છે આમાં. દેવભાઈ પાછા એવું કહેતા હતા કે તમને લઈને જવાના, પોતે ના ગયા અને મારું ઠેકાણું ઓલું કર્યું અને મારે બીજે જવું પડ્યું અને કૌશિકભાઈ જોડે મિસ કર્યું. અમે તો વિયા ગયા ભાઈ, નીકળી ગયા. તારે. આપણે ફિક્સ માર દીધું. ઓ બહુ આમ શું કહેવાય, અચાનક થઈ ગયું એવી રીતના. તો દેવભાઈ અત્યારે કશું ઘુમાડે? શું ઘુમાડે દેવભાઈ? મારી એક બ્લોગની ચેનલ છે હરીભાઈ. શું વાત કરો? તો બતાવો તો. જોની કપલ બ્લોગ અમારો પેલો જો દેવભાઈ અત્યારે કપલ બ્લોગ બનાવે છે. શું નામ તમારા ચેનલ નું? દેવ કાકરોતર. સરસ. डुमस भी जावा चाहिए रे भाई, जो एक बार 6:30 और आप देख सकते हैं पीछे का व्यू. अभी 5-10 मिनट के बाद क्या દેવભાઈ હિન્દી બોલે છે જોરદાર, ખૂંખાર હિન્દી, સુરતી હિન્દી. કાઈ નો ઘટે ભાઈ, એટલી કાઈ નો ઘટે. मैगी मैगी खावानी बीच कर देंगे. बाहर आए अभी थोड़ी हल्की हल्की बारिश भी हो रही है. पानी दे रहे. તમે ચાલુ કરો હરીભાઈ હિન્દીમાં. દેવભાઈ વ્લોગમાં હિન્દીમાં ચાલુ કરો ને. દેવભાઈ વ્લોગમાં હલકી હલકી બારિશ પાડે છે. ધીમો ધીમો વરસાદ અને ગુજરાતીમાં હિન્દીમાં ચાલુ કરીશું. થોડા ટાઈમ પછી હિન્દીમાં કરીશું. ઓડિયન્સ વધારે હિન્દીમાં જાય તમારું. કાંઈ વાંધો નહીં. થોડા ટાઈમ પછી હિન્દીમાં કરી દેવું આપણે. જો બાકી સરસ. તમારું પ્રોફાઇલ કાઢો ને. अभी पहुंच गए हम लोग. गेमिंग के કર્યું છે હરીભાઈ આપણે તો. પ્રોફાઇલ કાઢો. યસ. તો દેવભાઈની ચેનલ છે. પ્રોફાઇલ કાઢો. પ્રોફાઇલ કાઢો. આવી ગઈ પ્રોફાઇલ. અમારા વ્યુઅર જોવે ઉપર ઉપર કાઢો. ઉપર ઉપર આવું નહીં કરો. આ પ્રોફાઇલ. યસ. દેવભાઈનું પ્રોફાઇલ છે. દેવભાઈના વિડીયો જોજો. બંધ કરી દીધું છે અત્યારે, પણ તમે બધા જોશો ને વધારે વ્યૂ પડશે ને તો દેવભાઈ પાસે ચાલુ કરી દેશે. બરાબર. 100% આપણા બોરસદ, આણંદ, અમદાવાદ વાળા બધા સપોર્ટ કરજો એમને. પૂરેપૂરો. દેવભાઈ સરસ મજાનું મંદિર લાવ્યા છે. મને ગમી ગયું છે. સ્ટુડિયોનું કામ પૂરું થાય એટલે આવું જ મંદિર સેમ આપણે બોરસદ સ્ટુડિયો પર લાગશે. ચલો દેવભાઈ મળીએ. ચલો હરીભાઈ. મળીને આનંદ થાવ. સુરત આવો એક ફોન કરજો ખાલી. ખાવસા ખાવાના આ વખતે આવી એટલે. ચલો કૌશિકભાઈ આવજો. આવજો ભાઈ. મળીએ. એડિટિંગ બેડિટિંગ કરો કમ્પ્લીટ. મળીએ. ગણપતિ બાપા મોરયા. એની ઓફિસ અમે છોડી દીધી છે અને આવી ગયો છું નીચે. તો હવે થોડું માર્કેટમાં અહીંયા આગળ ફરીશ અને પછી ગાડી લઈને જઈશ અશોક કાકાના ઘરે. તો દેવભાઈની જોડે બહુ જ મજા આવી. દેવભાઈ અમારા બહુ સારા એવા ફ્રેન્ડ છે અને ખાવામાં તો જોવાનું જ નહીં, વધારે પડતું ખવડાવી દે છે. કાલે રાતે પણ વધારે ખવડાવી દીધું અને એ દિવસે આવ્યો ને તારે વધારે ખવડાવી દીધું. દેવભાઈ બહુ ખવડાવી દે છે. તો માર્કેટમાં બધા ફરીએ છીએ અત્યારે અને થોડી વાર રહીને પછી જઈશું અશોક કાકાના ઘરે, ત્યાં પછી આરતીના ઘરે અને માર્કેટમાં. તો મળીએ. તો सूरत में आई गया है तारे અને पकौड़ी खाइए थे सरस मजानी. भाई बना रहे हैं पकौड़ी, बहुत ही बढ़िया. तो अभी पकौड़ी खाएंगे. सलाद बना डाल दिया भैया, प्याज है, पानी है, बहुत ही बढ़िया. और पकौड़ी है गोलगप्पे. तो पकौड़ी का मौज लेके अब તો પકોડીનો વિડીયો જોઈ લીધો અને મોઢામાં પાણી આવી ગયું હોય તો આ છે મારો પાર્ટ 2 સુરતનો અને પાર્ટ 3 આવશે કાલે. તો એની રાહ જોજો. એમાં પણ તમને બહુ મજા આવશે. એમાં બધી અમારી અશોક કાકાની મસ્તી, વકીલ સાહેબ, નિકુંજભાઈ અને માસી જોડે બધી વિડીયોઝ આવશે. તો જવાનું કંઈ ભૂલતા નહીં. ગણપતિ બાપ્પા મોર્યા. વિડીયોમાં જોવાનું રહેજો, કંઈ જતા નહીં. ઓકે.